નમસ્કાર, હું યશ એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. ગુજરાતનું રાજકારણ હંમેશા બે પક્ષો વચ્ચે જ રહ્યું છે, પણ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પરિસ્થિતિ બદલાતી જોવાઈ રહી છે. યુવા નેતાઓ રાજકારણમાં આવી રહ્યા છે, ત્યાં જ પહેલા રાજકારણમાં બિલકુલ નહીં આવે તેવી વાત કરનાર અલ્પેશ ઠાકોર હવે રાજનીતિ કરી રહ્યા છે. ખેડૂતોના નામે રાજનીતિની શરૂઆત થઈ છે, રસ્તા પર દૂધ ઢોળીને. જોકે દૂધ ઢોળવાથી રાજનીતિ ન ચમકી અને પહેલા એકબીજાનો વિરોધ કરનાર, બાદમાં મિત્ર બનનાર હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના સંબંધોમાં ફરી તિરાડ જોવા મળી અને તેમની દોસ્તી પર દૂધ ફરી વળ્યું. મતલબ એટલો નીકળે છે કે યુવા અને નવા નેતાઓ આવી રહ્યા છે, પણ મુદ્દાઓ તો જૂના જ છે. જ્યારે મુદ્દાઓ જૂના છે તો ક્યાં ગયા એ જૂના પક્ષો જે વર્ષોથી આ મુદ્દાઓને લઈને જ રાજકારણ કરતા આવ્યા છે અને દર 5 વર્ષે દેશની અને રાજ્યની જનતાને વાયદાઓ કરે છે? જી હા, ભાજપ અને કોંગ્રેસ પણ મેદાને ઉતર્યા. કોંગ્રેસ પણ જ્યાં ખેડૂતો પર રાજનીતિ કરી રહી છે, તો ભાજપે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને કોંગ્રેસના એજન્ટ ગણાવ્યા. આખરે ક્યાં જઈ રહી છે ગુજરાતની રાજનીતિ? ખેડૂતોના મુદ્દે ક્યાં સુધી રાજકારણ થશે અને શું ચડસી ચાલી રહી છે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે? તે જ મુદ્દે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા અમારી સાથે ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર જોડાશે. ભાજપ તરફથી સાંસદ દેવુસિંહ ચૌહાણ આવી ગયા છે, જોડાઈ ગયા છે અમારી સાથે. તો કોંગ્રેસ તરફથી પણ લાલજી દેસાઈ જોડાશે. મતલબ કે અલ્પેશ ઠાકોર કે કોંગ્રેસના નેતા હજી સુધી આવ્યા નથી, આવી જશે, થોડી વારમાં જોડાઈ જશે એબીપી અસ્મિતાની આ મહાચર્ચામાં. મહાચર્ચા શરૂઆત કરીએ. સૌથી પહેલા સવાલ દેવુસિંહજીને પૂછીએ. ત્યારે સવાલ પૂછતા પહેલા જોઈ લઈએ કે આખરે મહાચર્ચાનો સવાલ શું છે તે જોઈ લઈએ. તો મહાચર્ચાનો મુખ્ય સવાલ એ જ છે કે આખરે ખેડૂતો મુદ્દે જ રાજનીતિ કેમ એવું જ થાય છે દર 5 વર્ષે કે ખેડૂતો મુદ્દે જ રાજનીતિ થાય છે? ખેડૂતોને વાયદાઓ આપવામાં આવે છે, ખેડૂતોની દેવા માફીની વાતો આવે છે. દેવુસિંહજી, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મતલબ કે એક આખો દાયકો એવો છે, એક આખી જનરેશન એવી છે કે જેમણે કોંગ્રેસની સરકાર નથી જોઈ, પણ સાથે તેમણે એ પણ નથી જોયું કે ખેડૂતો ખુશ હોય રાજ્યની સરકારથી. દર વર્ષે ખેડૂતોના જ મુદ્દા કેમ? જો આપણે ત્યાં બે વર્ગ એવા છે જે ખૂબ ભાવુક વર્ગ છે. એક છે ગરીબ અને બીજો ખેડૂત. ગરીબની વાત કરો એટલે એવું લાગે કે આ અમારી વાત કરે છે, અને ખેડૂત એક એવો ભાવનાશીલ વર્ગ છે કે તમે ખેડૂતની વાત કરો એટલે એને એવું લાગે કે આ મારો હામી છે, મારો હિતેચ્છુ છે, મારો હમદર્દ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી, હું તમને વધારે નહીં પણ 2001થી થોડી વાત કરું તો 2001થી ગુજરાતમાં દુકાળ અને વાવાઝોડાથી આ ગુજરાતની પ્રજા ત્રસ્ત હતી. ત્યાર પછી જ્યારે ગુજરાતનું શાસન શ્રદ્ધેય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં આવ્યું, ત્યારે મુખ્યમંત્રી તરીકે આ ગુજરાતનો કૃષિ વિકાસ દર એક રીતે માઇનસ હતો. એ જે 9,000 કરોડ રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન હતું, આજે 2017માં એ 1,11,000 કરોડ સુધી કૃષિ ઉત્પાદન વધ્યું છે. એની પાછળ જો કોઈ કારણ હોય તો એમની દૂરંદેશી. એમણે જે પ્રકારે ગુજરાતના પ્રશ્નોને સમજ્યા અને ગુજરાતના ખેડૂતને લગતા અને એ પ્રશ્નો સમજ્યા પછી એનું લાંબા ગાળાનું આયોજન કર્યું, એના પરિણામે ગુજરાતનો કૃષિ વિકાસ દર આટલો બધો થઈ શક્યો છે. હવે એ ગુજરાતના કૃષિ વિકાસ દર દરમિયાન જે પ્રકારે અત્યાર સુધીમાં દુકાળો હતા, આજ સુધીમાં આ 15 વર્ષના શાસનમાં એક પણ દુકાળ થયો નથી. પણ સાથે સાથે જે હયાત સિંચાઈની વ્યવસ્થાઓ હતી એને મજબૂત કરવા માટે અને મજબૂતાઈ કરવા પછી એનું જળનું વ્યવસ્થાપન થાય, એટલે એક પ્રકારનું મેનેજમેન્ટ થાય. પેરેલલ એવા પ્રકલ્પો પણ ચલાવ્યા કે ઓછા જળની વ્યવસ્થાઓ વચ્ચે પણ કેવી રીતે ઉત્પાદન મેળવી શકાય. આવા અનેક પરિણામો સાથે અને કૃષિ મહોત્સવનું એક એવું મોડલ એમણે 2005થી ગુજરાતની ધરતી ઉપર શરૂ કર્યું, જેના કારણે અત્યાર સુધી જે લેબોરેટરીમાં જ્ઞાન હતું એ લેબોરેટરીનું જ્ઞાન લેન્ડ સુધી પહોંચાડ્યું અને યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય વ્યક્તિઓને એ ખેતીલક્ષી માર્ગદર્શન આપવાનું કૃષિ મહોત્સવનું મોડલ ગુજરાતમાં જે સફળ થયું એને દેશ અને દુનિયાએ જોયું અને ગુજરાતનો કૃષિ વિકાસ થયો છે. ચલો, આપ કહી રહ્યા છો ગુજરાતનો કૃષિ વિકાસ થયો છે, આપે આંકડાઓ પણ આપ્યા, પણ ખરી વાત કહું તો જનતાને આંકડાઓ સમજમાં નથી આવતા અને ઘણા ખરા અંશે એવું પણ થતું હોય છે કે ભરોસો પણ નથી બેસતો હતો આંકડાઓ પર. પણ વાત એ છે કે ખેડૂતો તો ખુશ નથી. દર વર્ષે અને દર 5 વર્ષે પણ ખેડૂતોના પ્રશ્નો તો જેમના તેમ જ હોય છે. દર વર્ષે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નથી
નથી મળતા, તેથી ટેકાના ભાવે તેમનો પાક ખરીદવો પડતો હોય છે સરકારે. આ પરિસ્થિતિ દર વર્ષે ઉદ્ભવતી હોય છે, તો ત્યાં રાજ્ય સરકાર ક્યાં નબળી પડે છે? જો સૌપ્રથમ તો ખેડૂતોને ઇનપુટ કોસ્ટ ઘટે, એટલે સૌપ્રથમ તો આપણે ત્યાં પરંપરાગત જે જમીનો છે એ જમીનોનો અભ્યાસ પણ થતો નહોતો. સોઇલ ટેસ્ટ એટલે કે આપણે ત્યાં જે જમીન છે એનો પ્રકાર અને એને અનુકૂળ કઈ ક્રોપ પેટર્ન ત્યાં થશે એને ધ્યાને રાખીને જે ઇનપુટ કોસ્ટ પાકની પદ્ધતિ, એનું બિયારણ, એનું ખાતર, એની પાણીની વ્યવસ્થા, એમ ખેતીમાં વપરાતા અદ્યતન ટેકનોલોજીના સાધનો, આ બધી બાબતો અને વીજળી, આ બધી જ બાબતોને ધ્યાને રાખીને સરકારે એક બહુધા લગભગ કહી શકાય કે ગુજરાતનું આખા વર્ષનું બજેટ 6,000 કરોડ હતું, એના બદલે આજે ગુજરાતનું કૃષિ અને સહકારનું બજેટ લગભગ 60,000 કરોડ જેટલું મોટા ભાગે કૃષિને લગતું બજેટ ગુજરાત સરકાર આપી રહી છે. હું વધારે આંકડામાં નથી કહેતો, પણ ગુજરાતનો ખેડૂત સુખી થયો છે એ આપણે અન્ય રાજ્યોના ખેડૂતોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતોની સ્થિતિ જોઈશું. હું આપને જણાવું કે બનાસકાંઠા જેવો વિસ્તાર કે પાણીની અછતવાળો વિસ્તાર આજે રોજનું એક મહિને એટલે એનું ઉત્પાદન, દૂધ ઉત્પાદન 500 કરોડ રૂપિયા મહિને એ મેળવે છે. કેવી રીતે મેળવે છે? ડેનમાર્ક અને બ્રાઝિલનો ખેડૂત જે પશુપાલન સાથે સંકળાયેલો છે, એને જે બાય પ્રોડક્ટ થાય, દૂધમાંથી એની બાય પ્રોડક્ટ મળે તો એને કુલ પૈસા જે પાછા મળે એ 45 થી 60% મળે, જ્યારે ગુજરાતના ખેડૂતને 85% સુધીની રકમ, જેમ બનાસકાંઠાની ડેરી છે, અમૂલની છે, આવી અનેક ડેરી ઉદ્યોગો દ્વારા ખેડૂતને ત્યાં નાણાં પહેલાંના સરખામણીમાં અનેક ગણા આવતા થયા છે. ગુજરાતનો ખેડૂત સુખી થયો છે. ચલો, ગુજરાતનો ખેડૂત સુખી થયો છે, આપે કહ્યું તે વાત માની લઈએ, પણ તેમ છતાં શા માટે વિપક્ષને દર 5 વર્ષે મુદ્દો મળી જતો હોય છે ખેડૂતોને તેમનું હથિયાર બનાવવાનો કે ખેડૂતોને લઈ અને સત્તા પક્ષ સામે લડવાનો? ક્યાંક છૂટ થતી હશે, ક્યાંક ચૂક રહેતી હશે, ત્યારે જ તો મુદ્દો મળતો હશે. જો આ 2017 પહેલાં 2012ની ચૂંટણી હતી અને 2007ની ચૂંટણી હતી. તમે એના 6 મહિના પહેલાંનું વાતાવરણ જુઓ. એમ જે પ્રકારે ગુજરાતના આ એક, જો રાજકીય પરિસ્થિતિ પ્રમાણે કહું તો ગુજરાતનો વિકાસ કરવો હોય તો પોલિટિકલ સ્થિરતા પણ જોઈએ અને વહીવટી સ્થિરતા પણ જોઈએ. એને ધ્યાને રાખીને દર વખતે જ્યારે ચૂંટણીનો માહોલ આવે છે ત્યારે આ સમાજના વિવિધ વર્ગોને કોઈને કોઈ રીતે ઉશ્કેરીને 6-8 મહિના પહેલાં ગુજરાતનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન થાય. પણ ગુજરાતની પ્રજા ખૂબ મેચ્યોર છે, ગુજરાતની પ્રજા સમજદાર છે, ગુજરાતની પ્રજાને ખબર છે કે કયો રાજકીય પક્ષ છે કે જેના હિતની ચિંતા કરશે, અને એમણે અનુભવ્યું છે. છેલ્લા 20-22 વર્ષથી ગુજરાતે ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન જોયું છે અને માટે જે વારંવાર ભાજપની સરકારને ચૂંટતી આવી છે, અને આ 6-8 મહિનામાં જે મુદ્દા આવવાના છે એ મુદ્દા કોઈ ખેડૂતલક્ષી કે ગરીબલક્ષી કે નાની મોટી મહિલા કે યુવાનોને લગતા પ્રશ્નો, એક ચૂંટણી પ્રક્રિયાના મોડમાં જે પ્રશ્નો આવતા હોય એ આ પ્રશ્નો છે. એનાથી કંઈ ગુજરાતની પ્રજા વિચલિત થવાની નથી આ વાતાવરણથી. મતલબ હાર્દિક પટેલ કહો કે પછી અલ્પેશ ઠાકોર કહો, તેઓ હાલમાં જે આંદોલન ચલાવી રહ્યા છે, હાર્દિક પટેલ તો નહીં, તેમનો તો ખેર પાટીદાર સમાજ માટેનું જ આંદોલન સીમિત છે. અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો પહેલાં દારૂબંધી તેમણે શરૂઆત કરી, દારૂબંધીથી અને દૂધબંધી સુધી પહોંચ્યા. તો અલ્પેશ ઠાકોરનું રાજકારણ હવે અલગ દિશામાં જઈ રહ્યું છે, તેનાથી શું રાજ્ય સરકારે કોઈ ચિંતા કરવાની જરૂર ખરી? કારણ કે અલ્પેશ ઠાકોર દ્વારા છેલ્લા 2 દિવસમાં 2 અલગ અલગ કાર્યક્રમ આપવામાં આવ્યા. જો અલ્પેશ ઠાકોર જે છે, એક પ્રકારે આ નવી પેઢીના નવયુવાન મિત્રો, સોશિયલ મીડિયાના આ નવયુવાન મિત્રો કે જેમણે, જો પબ્લિક લાઈફમાં 2 પ્રકારના લોકો આવે. એક આવે કે જે ચળવળ ચલાવે, જે આંદોલન ચલાવે, એક આવે કે જે વહીવટ કરે. આંદોલન કરવાવાળા લોકો અને વહીવટ આપવાવાળા લોકો, આ બંનેની ક્ષમતા એવી હોવી જોઈએ કે જે આંદોલન પણ કરાવી શકે. પબ્લિક લાઈફની વાત કરું છું, અને વહીવટ પણ કરાય. પણ પબ્લિક લાઈફમાં આવનારા આ નવયુવાન મિત્રો જે સોશિયલ મીડિયાના કારણે પોતાના ફોલોઅર્સ કે તરુણ અવસ્થામાં, મુગ્ધાવસ્થામાં ગુજરાતની આ નવયુવાન પેઢી કે જેણે ભૂતકાળમાં કોંગ્રેસનું શાસન જોયું નથી, જેને ખબર નથી કે કોંગ્રેસના શાસનમાં કેવી સ્થિતિ હતી, એ પેઢીને અત્યારના હયાત શાસનની સામે ઉશ્કેરવાનો પ્રયત્ન થયો છે. એ પોતે જ કહેતા અને રચનાત્મક આંદોલન કરવા નીકળેલા, વ્યસન મુક્તિની વાત, દુઃખી સમાજને મદદ કરવાની વાત કરતા આજે ક્યાંક ને ક્યાંક પોતાની મહત્વાકાંક્ષા કેવી રીતે સંતોષાય એ દિશામાં પગલાં ભરી રહ્યા છે. મતલબ છેવટે ભલે વાત શરૂ થઈ હતી સમાજ સેવાથી, પણ છેલ્લે રાજકારણ અને રાજકારણી જેવું જ તેમનું હાલમાં થઈ ગયું છે માનવાનું, અને તેમનું મેન્ટાલિટી તે પ્રકારની થઈ ગઈ છે, તેમ કહેશો આપ? હા, બિલકુલ.
જો નકારાત્મક રાજનીતિ ગુજરાતની પ્રજાએ ક્યારે સ્વીકારી નથી, એ ચાહે કોંગ્રેસની હોય કે આવા નવયુવાન મિત્રોની હોય. ગુજરાતની પ્રજાએ હંમેશા હકારાત્મક રાજનીતિ કરી છે. દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતની પ્રજા ખૂબ સમજદાર છે, વિવેકપૂર્ણ છે, અને ગુજરાતની પ્રજા આ બધું સમજે છે કે જે પ્રકારે ગુજરાતની ધરતી ઉપર આંદોલનો થયા, જો ગરીબી દરેક સમાજમાં હોય, દરેક સમાજે પોતાના ગરીબીની મદદ કરવા માટે આગળ આવતા આગેવાન કાર્યકર્તા હોવા જોઈએ, પણ એની પાછળનો એનો હેતુ શું છે? એનો હેતુ ક્યાંક પોતાની રાજકીય મહત્વાકાંક્ષા. અલ્પેશ ઠાકોરનો હેતુ આપ શું સમજો છો? અલ્પેશ ઠાકોરનો શરૂઆતનો હેતુ એ હતો કે દુઃખી સમાજને મદદ કરવી, અને એ વખતે પણ ક્યારે થયેલી કે જ્યારે ગુજરાતની ધરતી ઉપર પાટીદાર આંદોલન થયું ત્યારે જે લોકોને રિઝર્વેશનનો લાભ મળતો હતો, એવા રિઝર્વેશનનો લાભ મળતા SC OBC વર્ગને રક્ષણ આપવાના બાને કે તમારી સામે તમને આ રક્ષણ તમારું જતું રહેશે, તમને ગુજરાતની સરકાર અન્યાય કરશે, એવા બાને ભાવાત્મક બાને એને એક SC ST OBCનું એક સંગઠન કર્યું. પણ એ સંગઠનના એ સર્વમાન્ય નેતા હશે કે કેમ એ સવાલ છે, પણ એને એ સંગઠનને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા પૂરી થવાની દિશામાં હવે પછીના કાર્યક્રમો નક્કી કર્યા છે અને દિશામાં આગળ વધે છે. જરૂરથી ભારતીય જનતા પાર્ટી તરફથી યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે એવું નિવેદન આપ્યું કે કોંગ્રેસની કઠપૂતળી છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ, અને એક રીતે સીધે સીધું તેવું તેમણે કહી દીધું કે કોંગ્રેસ પ્રેરિત અલ્પેશ ઠાકોરની તમામ ગતિવિધિઓ છે. તો તમે શું માનો છો, શું કોંગ્રેસ પ્રેરિત છે? આખરે દર વખતે કોઈ પણ ઊભું થાય સરકારની સામે તો તેને કોંગ્રેસ પ્રેરિત જ કેમ ગણાવવામાં આવે છે, ભલે પછી તે હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય? જો કોંગ્રેસની વિશ્વસનીયતા સમાજમાંથી ખલાસ થઈ ગઈ છે. કોંગ્રેસ પોતે કોઈ આંદોલન કરવા નીકળે અને સમાજ ટેકો કરે, હું તમને જળ યાત્રા, તમે કોઈ એટલા કિનારા યાત્રા, તમે કોઈ એટલા આંદોલનોનો પ્રયાસ ગુજરાતમાં કોંગ્રેસે કરી જોયો, પણ કોંગ્રેસની નેતાઓની કોઈ વિશ્વસનીયતા નહીં હોવાના કારણે કોંગ્રેસ પીઠબળ આવા કાર્યકર્તાઓને પૂરું પાડે છે કે જેની સમાજમાં ક્યાંક છબી ચોખ્ખી છે, અથવા તો સમાજે જેનો વહીવટ નથી જોયો, સમાજે જેનું હજુ જીવન જોયું નથી, માત્ર વિચાર સાંભળ્યા છે, એવા નવા વિચારો સાથે આવેલા નવયુવાન મિત્રોને કોંગ્રેસે પોતાના હાથા બનાવી. કારણ કે કોંગ્રેસ પાસે કોઈ રસ્તો જ નથી, કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી, કોઈ નીતિ નથી, એટલે કોંગ્રેસ ગુજરાતમાં જે પ્રકારે તળિયામાં બેસી ગઈ છે ત્યારે આવા નાના મોટા કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપી અને એ પ્રયત્ન કરી રહી છે. જરૂરથી આજ મુદ્દા પર ચર્ચા આગળ વધારીશું. મહાચર્ચામાં અન્ય સવાલો પણ છે, તેના પર પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે મહાચર્ચામાં. જોઈ લઈશું મહાચર્ચાનો બીજો સવાલ. અમારી સાથે અલ્પેશ ઠાકોર પણ જોડાઈ ગયા છે. મહાચર્ચાનો બીજો સવાલ એ જ છે કે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલના રસ્તા શું ફરી અલગ થઈ ગયા છે? અલ્પેશ ઠાકોર પણ જોડાઈ ગયા છે, તેમને જ સીધો સવાલ પૂછીશ. અલ્પેશભાઈ, શરૂઆત થઈ હતી ત્યારે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ સામસામે હતા, ત્યારબાદ એવો સમય આવ્યો કે જ્યારે એક મંચ પર તમે બંને જોવા મળ્યા, અને હવે ગઈકાલે ફરી એક વખત સામસામી નિવેદનબાજી. શું હવે ફરી રસ્તા અલગ? નહીં, જો આંદોલનના રસ્તા બધા અલગ અલગ હોય છે, અને મારો રસ્તો છે ગરીબોનો રસ્તો છે, મારો રસ્તો છે પીડાનો રસ્તો છે. મારી માથે જવાબદારી જે છે, વર્ષોથી જે સમાજો વિકાસથી વંચિત રહ્યા છે, વર્ષોથી જે સમાજે પીડા ભોગવી છે, વર્ષોથી જે સમાજનું ઉત્થાન થવું જોઈએ નથી થયું, એવા લોકોની જવાબદારી છે. એટલે ગરીબ લોકો માટે લડવું એ મારી કામ છે, અને એમના માટે નીકળ્યો હોય ત્યારે ઘણીવાર મારી કોઈ વસ્તુ કોઈને ના પણ ગમે. એવું જરૂર નહીં હતું કે બધી જ વસ્તુ અલ્પેશ ઠાકોરની કોઈને ગમે, પણ એનાથી કોઈ વર્ગનો અવાજ કે કોઈ બધા અલગ અલગ થઈ ગયા છે. હકીકત એ છે કે હું નથી ભારતીય જનતા પાર્ટી જોડે, નથી કોંગ્રેસ જોડે, નથી કોઈ આંદોલનકારી જોડે, હું છું ગરીબની જોડે, અને ગરીબની વાત આવે છે, પીડાની વાત આવે છે, એની વાત કરી રહ્યો છે, એની પીડા દૂર કરવા માટે. ભાજપ તો આક્ષેપ લગાવે છે કે કોંગ્રેસ પ્રેરિત તમારું આંદોલન ને તમામ ગતિવિધિઓ છે. આજે જ ઋત્વિજ પટેલે નિવેદન આપ્યું. કોણ છે મને ખબર નહીં, એમાં નહીં પડવું. એટલે કે કોંગ્રેસ જ જો કરી શકતી હોત તો પછી ભારતીય જનતા પાર્ટી 10 વર્ષ પહેલા સત્તામાં નીકળી ગઈ હોત. આ જે અવાજ છે એ પ્રજાનો અવાજ છે, આ કોઈ પોલિટિકલ અવાજ નથી. રાજકીય અવાજને આટલું બધું જન સમર્થન ના મળે. જો રાજકીય અવાજ હોત તો ક્યારનું આ વાત ધ્વસ્ત થઈ ગયું હોત, પણ આ પ્રજાનો અવાજ છે, અને પ્રજાના અવાજને વાચા આપવાનું કામ અલ્પેશ ઠાકોરનું છે. મારા ગમાણ નથી આમાં. મારી વાત છે વ્યવસ્થા પરિવર્તનની, મારી સરકાર વિરુદ્ધની, પાર્ટી વિરુદ્ધની કે કોઈ પાર્ટીના ફેવરની વાત નથી. મારી વાત છે સિસ્ટમમાં રહેલી વ્યવસ્થા બદલવી, જે વ્યવસ્થા તળિયે ગઈ છે, જેના કારણે ખેડૂતો ઉપર દેવા થતા હોય, કે બેરોજગારીની વાત હોય, કે શિક્ષણની વાત હોય, કે ચાહે દારૂબંધીની બાબત હોય, આ વ્યવસ્થામાં બદલાવ કરવા માટેની વાત છે. અને વ્યવસ્થા પરિવર્તન માટે હું લડતો હોય, એને કોઈ રાજકીય કહેતું હોય તો પછી એને રાજકારણ
સમજી શકો, પણ જો એ જ લોકો જો રાજનીતિ કરશે તો આપ શું કહેશો, આ રાજકારણ છે કે નથી? કારણ કે આપ ખુદ 2 વાર તો બોલી ચૂક્યા છો કે હા રાજકારણ હું કરું. નહીં, હા, હું કહું છું ને, જો બેરોજગારો માટે લડવું, ખેડૂતો માટે લડવું, દારૂબંધી માટે લડવું, શિક્ષણ માટે લડવું, સમાજ માટે લડવું, ગરીબો માટે લડવું, આને કોઈ રાજનીતિ કહેતું હોય તો આવી રાજનીતિ તો હું કરવાનો જ છું. અને એ રાજનીતિમાં આ નેતાઓએ ચેતી જવાની જરૂર છે. આ લોકોને ન્યાય આપો, નહીતર આવનારા સમયમાં પ્રજા જવાબ આપશે. અને ગરીબ જ્યારે જાગશે, અમે કાર્યક્રમ આપ્યો છે કેવું કે ડુંગળી રોટલો અને મરચું લઈને આવો પણ સરકાર આપણી બનાવો. એનો મતલબ એ છે સરકાર આપણી એટલે ભાજપ કે કોંગ્રેસની નહીં, ગરીબની સરકાર, અને ગરીબ પોતાની સરકાર બનાવે એના માટેની રાજનીતિની વાત કરું છું. અલ્પેશ ઠાકોર આપની સરકાર ગરીબોની સાથે નથી, આપની સરકાર માત્ર અમીરોની સાથે છે, તેવું સીધી રીતે તેમનું કહેવું છે. એ ગરીબોની સરકાર છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી ગરીબોના ભેલી તરીકે કામ કરતા, અને એના જ કારણે દેશના ગરીબોને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભરોસો બેઠો. અને જ્યારે આ દેશમાં 2014ની લોકસભાની ચૂંટણી આવ્યાના પરિણામ પછી સેન્ટ્રલ હોલમાં પ્રથમ વક્તવ્યમાં એમણે કહ્યું કે મારી આ સરકાર દેશના ગરીબોને સમર્પિત હશે, મારી આ સરકાર દેશના ખેડૂતોને સમર્પિત હશે, મહિલાઓને સમર્પિત હશે, યુવાનોને સમર્પિત. સવાલ કરું, હા કરો કરો. ગરીબોની હોય, હા, ગરીબો ખેડૂતોની હોય, તમે સમજો. તો પછી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા હતા કે કેન્દ્રએ અન્યાય કર્યો, અન્યાય કર્યો. તો સાહેબ આજે દેશના વડાપ્રધાન બેઠા છે. સાહેબ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ પ્રશ્ન પૂછો ને, ખાલી એ જ કહું. વધારાનું ના બોલશો. હું એ જ કહું, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર દેવું માફ થતું હોય, જેમ ઉત્તર પ્રદેશમાં સત્તા લેવા માટે દેવું માફ કર્યું, તો ગુજરાતમાં સત્તા ટકાઈ રાખવા માટે દેવું માફ કરવું પડે કે ના કરવું પડે? ગુજરાતના ખેડૂતોનું દેવું કેમ માફ નહીં? પણ નહીં, આમાં વાત એ થાય છે દેવુસિંહજી અને અલ્પેશભાઈ, વાત એ થાય છે કે ખેડૂતોના દેવા માફીની વાત કરવામાં આવે છે, પણ એ પણ ખાલી સત્તા માટે થઈને. તો શું ખેડૂતો માત્ર સત્તા માટે જ છે? સત્તા આવી જાય પછી 5 વર્ષ ખેડૂતોને ભૂલી જવાના, 4 મહિનાના 4 વર્ષને 6 મહિના ખેડૂતોને ભૂલી જવાના, અને પછી છેલ્લા 6 મહિના ત્યારે ફરી ખેડૂતોને યાદ કરવાના. એટલે ગુજરાતમાં કાયમી કૃષિ નીતિ નથી. ગુજરાતમાં વ્યવસ્થા એવી બનાવો કે ખેડૂતો પર જેવું જ ના થાય. જી, કૃષિ નીતિ નથી તેવું કહી રહ્યા છે દેવુસિંહજી, આપ શું કહેશો? કૃષિ નીતિ ના હોય તો આ 9000 કરોડનું પ્રોડક્શન, કૃષિ ઉત્પાદન 1 લાખ કરતા પણ વધારે કેમનું? આંકડા તો બહુ રૂપાળા હોય. આંકડા નહીં ભાઈ, તમે જુઓ જે પ્રકારે ગુજરાતના 43 લાખ ખેડૂતો પર દેવું છે. 43 લાખ નહીં, 43, અરે લોન લે એટલે એને દેવાદાર જ કહેવાય. પહેલી વાત તો એ કે ગુજરાતમાં માત્ર 1% થી 3 લાખ સુધીનું મોડાસાના એક ઠાકોરે આપઘાત કર્યો, આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, 2 લાખના દેવામાં. પણ આપઘાત કરે, આપણી એમની સાથે લાગણી છે, પણ એ આપઘાત કર્યા પછી એને રાજકીય મોહરું બનાવવાનું અને પછી ત્યાં ટોળા કરવાના જોવાય નહીં જતું. અરે સરકારે તેવું નિવેદન આપ્યું. આપે હાલમાં જ દૂધ બંધી કરી, રસ્તા પર દૂધ ઢોળ્યું. શું આ કેવી રીતે તમે કહી શકો કે આ ગરીબોની માટે છે, ગરીબો માટે આ કરવામાં આવ્યું? કારણ કે તેના કારણે ઘણા ગરીબો તો એવા હશે કે જેમને દૂધ એક દિવસ કદાચ નહીં મળ્યું હોય. પણ તમને કહું, કદાચ એવું લાગે કોઈને આ ટોકન હતું, બાકી તમે એ પાસું બતાવવાનો પ્રયત્ન ના કર્યો. જ્યાં હજારો જગ્યાએ જઈને અમારા વોલેન્ટિયર્સે ગરીબોમાં દૂધ વેચવાનું કામ કર્યું. એ અમદાવાદ હોય કે ગુજરાતના તમામ ગામડાઓ હોય, 5000 થી વધારે ગામડાઓમાં દૂધ વેચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અમૂલનું સ્ટેટમેન્ટ જુઓ કે એ દિવસે 2 લાખ લીટરનું ઉત્પાદન વધારે થયું. અરે ભેંસો વધી ગઈ, ગાયો વધી ગઈ, આ દૂધ આવ્યું ક્યાંથી? ગુજરાતમાં ડુપ્લિકેટ દૂધ પણ બને છે. એમના નિવેદન પરથી ખબર પડે છે. તો પહેલા દૂધ ઢોળવામાં કેમ આવ્યું? ખાલી લાઈન બેટમાં આવવામાં એ પ્રકારે અફવાઓ ચાલી હતી કે ગુજરાતમાં દૂધ નહીં મળે, ભાવ વધારો થશે, એટલે અમૂલના વ્યવસ્થાપક મંડળના વડાઓએ કહ્યું કે ભાઈ એવું કઈ ગભરાવાની જરૂર નથી, ગુજરાતમાં દૂધ પૂરતું છે. એ ટોકન એટલે હતું કે જે લોકો દૂધ ઉત્પાદન શું આપ માનશો કે દૂધ બંધીનું જે તમે જે કર્યું હતી, જે પણ તમે આગળ વધ્યા હતા, અમારું 100% એ દૂધ દિલગીરી વ્યક્ત કરું છું. એ બાબત અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. પણ અમારો સંદેશો આપવાનો જે પ્રયત્ન હતો કે જે દૂધ ઉત્પાદન કરે છે, જે શાકભાજી આપે છે, જે અનાજ આપે છે, એ ગામડાના સામાન્ય ગરીબ અને પશુપાલકોની દશા હજુ પણ બદથી બદતર છે ગુજરાતની અંદર. એ સમજવાનો પ્રયત્ન કરવો પડે. અને આજે મને આનંદ એ વસ્તુનો છે કે અમારા આ એક ઇસ્યુના કારણે, આ એક પ્રયત્નના કારણે આખા ગુજરાતને ખબર પડી ગઈ કે ગુજરાતનો ખેડૂત 43,50,000 ખેડૂત દુઃખી છે. આ આંકડો સરકારી આંકડો છે. અને તમને ગુજરાતનો ખેડૂત સુખી છે. મારી વાત સાંભળો, ગુજરાતમાં તલ, શાકભાજી,
કેસર કેરી ગુજરાતમાં કેટલી જગ્યાએ આપણે અરે પણ કેસર કેરી જે પેદા કરે છે એ જ નહીં, નહીં પણ ખાઈ શકાય. અલ્પેશભાઈ વાત એ પણ થાય છે કે ખેડૂતોના દેવા માફીની વાત માંગ કરવામાં આવે દિવેલામાં તો આપણું એટલું બધું ઉત્પાદન છે દેશમાં 30% થી વધારે દિવેલા આપણું. મને એ જવાબ આપો, જો ખેડૂત સદ્ધર હોય તો પછી લોન શું કરવા લે? 63,70,000 માંથી 43,50,000 ખેડૂતો ઉપર અલ્પેશભાઈ, દેવું છે. એમાં એવું છે કે લોન લેવા માટેના અલગ અલગ કારણો કારણો હોય. હોય છે. આપ કે હું કરોડપતિ હોઈએ તેમ છતાં પણ લોન લેતા જ નહીં, હોઈએ પણ છે. ખેતી રતન ટાટાએ માટેની પણ લોન કદાચ લોન લીધેલી હશે. ખેતી માટેની લોન 1 વર્ષ માટેની હોય તો એની ટકા 4% ઉપર આપે છે, પણ જો 1 વર્ષ વધી જાય તો સીધું 14% પહોંચે છે. ના 7%નું ધિરાણ 3% ભારત સરકાર ભોગવે, 3% ગુજરાત સરકાર અને 1% ખેડૂત. અને 365 દિવસ પછી 3 લાખથી ઓછા. નહીં, 1 વર્ષ પછી જો તમે સમય મર્યાદામાં તમે તો એવા ખેડૂતો છે જે સમયસર નથી ભરી શક્યા. આ એવા ખેડૂતોની વાત કરીએ છીએ ગુજરાતના સમય ગરીબ ખેડૂતોની મર્યાદામાં વાત કરીએ છીએ. ધિરાણ તમારે પણ ભરવું તમે નથી. માનો, અને એક તમે વર્ષ એમ ઈચ્છો તો નહીં, કે અલ્પેશભાઈ, અમારે ત્યાં પાણી મળે, તો વીજળી મળે, પછી- રસ્તા તો મળે, એવું હું એ જ કહું તમને. એક વર્ષ આપણે પણ સરકાર- સાંભળી લો, મારો જવાબ તો સાંભળો. પછી શું દેવા માફી જ એક રસ્તો છે? ના, ના, હું એ જ કહું છું, હું એ જ કહું છું. આદત દેવા વગર માફી છે ખેડૂતોની. એક વર્ષ લોન લીધી, મહારાષ્ટ્ર, હવે એ લોન ના ગુજરાતના ભરી ખેડૂતોની શક્યા, સ્થિતિ જો જુદી પાક છે, નિષ્ફળ ગયો, ઉત્તર પ્રદેશના ખેડૂતોની સ્થિતિ દેવુભાઈ, જુદી છે. નહીં, એને 1 વર્ષની ખેતી કરી, એને ટેકાના ભાવ ના મળ્યા, પૂરતા ભાવ ના મળ્યા, એટલે એ ડાઉન થયો. બીજી બાજુ એ વર્ષથી ખેતી નિષ્ફળ ગઈ, તો એ 2 વસ્તુના કારણે એનું દેવું વધ્યું. હવે એ દેવું માફ કરી અને ગુજરાતમાં કાયમી કૃષિ નીતિ એક એવી નીતિ લાવવી જોઈએ કે ગુજરાતમાં કોઈ ખેડૂત ઉપર દેવું જ ના થાય. પણ ઉત્તર પ્રદેશ ને મહારાષ્ટ્ર માફ કરી શકતો હોય તો ગુજરાત કેમ નહીં દેવું? એમ ભાઈ? નહીં, પણ અહીંયા હું આખી અલગ વાત પૂછવા માંગુ છું. શું દેવું માફી એ જ માત્ર એક રસ્તો છે? ના, એવો કોઈ રસ્તો ન ના, અપનાવી ના, શકાય એ જ કે કહું છું. જેટલી બાકી છે મુદ્દલ, ખાલી મુદ્દલ ચૂકવો, વ્યાજ ન ચૂકવો, એવો કોઈ પ્રકારનો ના કરી શકાય તો પણ એવું વ્યવસ્થા? થાય, સરકાર જાહેરાત તો કરે. દેવા માફીના કારણે સરકાર એવું નથી જાહેરાત તો લાગતું કરે. કે ખેડૂતોની આદત બગડી જશે કારણ કે દેવું વધારો અને પછી યશભાઈ, સરકાર માફ કરી દેશે, ખેડૂત ખેડૂત છે ને, વિરોધ કરશે. ખેડૂત એક જગતનો તાજ છે, એની કોઈ આદત ના બગડે. વાત એ છે કે તમે નીતિઓ એવી બનાવો કે ખેડૂત ઉપર દેવું જ ના થાય. અને તમે કીધું એમ સરકાર કોઈ ઈચ્છા શક્તિ તો બતાવે કે એનું વ્યાજ માફ કરવા માંગે છે કે સરકારે ઈચ્છા અમે એવું કહ્યું શક્તિ છે દેવભાઈ, સરકારે 1% વ્યાજ. અમે એવું કહ્યું છે કે 5 એકર નાનો ખેડૂત, 5 એકરથી ઓછું જેની જમીન હોય એવા લોકોનું દેવું માફ કરો. જે નાના ખેડૂત જીવતો રહેવો જરૂરી છે. અમે એવા શું રાજ્ય ખેડૂત સરકાર વિચારશે ખરી દેવુસિંહજી? વિચારશે ખરી રાજ્ય સૌપ્રથમ સરકાર? તો નહીં સૌપ્રથમ તો જ્યારે જરૂર લાગે ત્યારે આ સરકારે ખેડૂતના હિતમાં નિર્ણય કર્યો છે. વચ્ચે આપણે 1100 કરોડનું પેકેજ 2 વાર જાહેર કરેલું. જ્યારે જરૂર પડી ત્યારે આ ગુજરાતની સરકાર ખેડૂતના પડખે ઊભી રહી છે. પણ ક્યાંક ચલો ચૂંટણીનો ગાળો આવી રહ્યો છે એટલે ખેડૂતને ભાવાત્મક રીતે આપણે ઉશ્કેરીને ક્યાંક એને એવું કહે કે ગુજરાતના ખેડૂત દેવું માફ નહીં કરવામાં આવે, દેવું માફ નહીં કરવામાં આવે તેવું કહી રહ્યા છો દેવુસિંહજી? જરૂર પડે ગુજરાતની સરકાર ખેડૂતના પડખે ઊભી રહેલી છે નહીં, ભૂતકાળમાં દેવા માફીની વાત અને ભવિષ્યમાં પણ ઊભી રહેશે. એમાં કોઈ સવાલ જ નથી. દેવું માફી માત્ર થશે કે નહીં? દેવું માફી કારણ કે આપની જ 2 રાજ્યની સરકારો છે જેમાં દેવું એની માફ પરિસ્થિતિ જુદી છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતોની પરિસ્થિતિ અચ્છા, જુદી મહારાષ્ટ્ર છે. તો ખેડૂત ગરીબ છે. નહીં, ખેડૂત વિદર્ભ ને મહારાષ્ટ્રની સ્થિતિ જ જુદી છે. મહારાષ્ટ્રની સરકારોમાં હમણાં પહેલી વાર ભાજપની સરકાર આવી, 10 વર્ષથી કોંગ્રેસની સરકાર હતી ને એના ગાળામાં જ બધું થયેલું. હવે હું કહેવા જઈશ તો તમને પોલિટિકલ લાગશે. ગુજરાતમાં જે પ્રકારે ખેડૂતો માટે જે વ્યવસ્થાઓ આપણે કરી છે, જે જળ સિંચાઈની હોય કે એના દેવભાઈ, ખેડૂતો value પાણી addition નથી મળતું, ની વાત હોય, નથી મળતી. ચર્ચાને અહીં નથી સમાપ્ત મળતું એ કરવાનો વાત સમય થઈ સ્વાભાવિક ગયો છે. છે. અલ્પેશભાઈ દેવસિંહજી માફ કરશો, પણ ચર્ચાને અહીં જ સમાપ્ત કરીશું કારણ કે સમય સમાપ્ત થઈ ગયો છે. આગળ અન્ય મુદ્દાઓ પર પણ રોજ ચર્ચા કરતા રહીશું. આપ રોજ જોતા રહો એબીપી અસ્મિતા.